મારા આજના વિડીયો વ્લોગમાં તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે। આજ તો આપણે સવારમાં વહેલા ઉઠી ગયા 7 વાગ્યામાં। પછી આપણે કરી નાખ્યું દાંતણ કરીને આપણે બેસી ગયા રસોડામાં નાસ્તો કરવા। નાસ્તામાં હતું ઘીવાળી રોટલી ને ચા। પછી આપણે નાહી ધોઈને તૈયાર થઈને નીકળી ગયા કંપની પર। પછી આપણે બારથી આપણું બોટપટીયું કર્યું ચાલુ। પછી આપણે સીધા ચડી ગયા ઇન્ટરનેશનલ હાઈવે ઉપર। આજે જોયું તો ઇન્ટરનેશનલ હાઈવે આખો ખાલી હતો। પછી આપણે પહોંચી ગયા કંપની। આપણું બોટપટીયું પાર્કિંગમાં રાખીને આપણે વહી ગયા સીધા ચેક પોસ્ટે। સિક્યુરિટીએ ચેક કરીને આપણે વહી ગયા સીધા અંદર। પછી તો વાગી ગયા સાંજના 6। પછી થઈ ગઈ આપણી શિફ્ટ પૂરી। પછી આપણે આવી ગયા બારે પાર્કિંગમાં। પછી બારે પાર્કિંગમાંથી આપણે આપણું બોટપટીયું કાઢીને સીધા ચડી ગયા આપણે નેશનલ હાઈવે ઉપર। પછી શું હોય, પછી તો આપણે જવાનું તો ચાની ચુસ્કી મારવા। પછી આપણે ચામુંડા હોટલે પહોંચી ગયા। પછી આપણે મારી ચાની ચુસ્કી, કેમ કે ચાની ચુસ્કી માર્યા વગર આપણે મજા આવે નહીં। પછી આપણે ચાની ચુસ્કી મારીને ચડી ગયા સીધા ઇન્ટરનેશનલ હાઈવે ઉપર। પછી આપણે આવી ગયા ઘરે। ઘરે આવીને આપણે કાઢી નાખ્યા આપણા શૂઝ કાઢીને આપણે મૂકી દીધું આપણું ટિફિન। પછી આપણે જોયું તો મમ્મી તો કપડાં ધોતા હતા। ત્યાં લગીમાં આપણે ચડી ગયા ધાબા ઉપર। જોયું તો દુદીપનો ફિરકો લઈને ઉભો તો, લાગે કે પતંગ ચગાવતો લાગે છે। પતંગ તો કઈ ચગતી હતી નહીં। પછી બહાર જઈને જોયું સૂર્યાંશ તો રોતો તો, લાગે અને જિગ્નેશ કવિરાજના ગીત સાંભળી। પછી આપણી ઘરે આવી ગયા મહેમાન હાથ મિલાવીને આપણે મહેમાન સાથે થોડી વાતચીત કરી લીધી। પછી આપણે વહી ગયા સીધા નાહવા। નાહીને આવીને આપણે વાળ આપણા હૂકવી લીધા, કેમ કે આપણે જજા ટાઈમથી નાહી નહોતું। આપણે વર્ષમાં એક જ વાર નાહીએ છીએ। નાહીને પછી આપણે બેસી ગયા ફેમિલી સાથે જમવા। જમવામાં હતી બિરયાની ને પાસ્તા। ફેમિલી હારે જમીને થોડી વાર વાતચીત કરીને પછી આપણે સૂઈ ગયા। જો મારો આજનો વ્લોગ તમને